શ્રીમાન ભાવેશભાઈ અને એમના પરિવારને મારી નમ્ર વિનંતી છે કે એમના પૂજ્ય માતૃશ્રીના મોટાની સામે આવીને બેસે એટલે આપણે શ્રદ્ધાંજલિનું છેલ્લું ભજન આપણે અહીંયા લઈશું. મોટાની સામે આવીને બેસે એટલે આપણે છેલ્લે આ ભજનથી પૂજ્ય માતૃશ્રીને શ્રદ્ધાંજલિ આપીશું. આપણો જીવન જન્મ અને મૃત્યુ એ તો કુદરતની એક લહેર છે જેનો ભોગ આજે કોઈ છે કાલે આપણે પણ થવાના જ છીએ. એટલે મોત ક્યારે આવશે ક્યારે નક્કી નથી હોતું. ગમે ત્યારે ગમે તે સમય ગમે તે જગ્યાએ પણ મોતના કોઈ અધાર નથી હોતા અને મોતના કોઈ વાયક નથી હોતા. એ ક્યારે આવે એવા જોઈ સ્વર્ગેથી ઉતર્યા
પરિવાર મારી વિનંતી છે કે પૂજ્ય માતૃશ્રીને ફૂલ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું અને ભગવાનને માં કુળદેવીને પ્રાર્થના કરીશું કે પૂજ્ય માતૃશ્રીની સદગતની દિવ્ય અને પ્રભુ ચિર શાંતિ અર્પે અને ફરી પણ એમને આ સૃષ્ટિ પર નવો અવતાર આપે અને ફરી પણ આપણે એમની છત્ર છાયા સુધી પહોંચી શકીએ એવી પ્રાર્થના કરીશું. બોલ બોલ કૃષ્ણ શ્રીમાન રોહિતભાઈ પટેલને મારી વિનંતી છે કે ભાવેશભાઈ પટેલને આપણા ઠાકોરજીની પ્રતિમા ભેટ સ્વરૂપે આપશે. અમે જ્યાં જ્યાં પણ ભજન સંધ્યા માટે જઈએ છીએ ત્યાં દરેક જગ્યાએ અમારા ઠાકોરજીની પ્રતિમા અમે ભેટ સ્વરૂપે આપીએ છીએ. બોલ બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ રામચંદ્ર ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી વંદે હર હર